નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 1.2 જોવાનું છે। ત્રીજો છે કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો। અહીંયા પણ એ જ વસ્તુ છે, અસમય સંખ્યા સાબિત કરવાની છે। હવે પહેલું છે ત્રીજામાં 1/√2। આને આપણે અસમય સંખ્યા સાબિત કરવાની છે, બરોબર। હવે જેને આપણે અસમય સંખ્યા સાબિત કરવાની હોય એ કોઈ દિવસ છેદમાં ન હોવું પડે, એટલે વર્ગમૂળ વાળું ટૂંકમાં અહીંયા છેદમાં ન હોવું પડે, એને અંશમાં લાવવું પડે। સૌથી પહેલા તો જે સ્ટેપ છે એ આપણે એમ નામ લખવાના છે અગાઉના, બરોબર। શું લખશું? ધારો કે 1/√2 કેવું છે તો કે સમય છે। સમય હોય તો શું લખાશે? 1/√2 બરાબર a/b, b નોટ ઇક્વલ ટુ 0। a અને b કેવા હશે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો। a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, બરોબર। ચાલો આગળ શું કરશું? 1/2 બરાબર a/b આવું આપેલું છે। અહીંયા આપણે શું કરશું? ચોકડી ગુણાકાર કરશું। છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા છે એને અંશમાં લઈ જઈશું, આ b ને જમણી બાજુ લાવશું એટલે શું થઈ જશે? જો પદ આવું છે 1/√2 બરાબર a/b। આ b અહીંયા ઉપર આવે એક સાથે તો b ગુણ્યા 1 એટલે b થાય, બરાબર। વર્ગમૂળમાં 2 અહીંયા ઉપર આવે એટલે a ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2a આવું થાય, બરોબર। ચાલો બંને બાજુ શું કરવાનું છે? હવે વર્ગ કરવાનો છે, અહીંથી વર્ગમૂળ દૂર કરવાનું છે એટલે બંને બાજુ વર્ગ કરવાનો છે। તો બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા શું થઈ જાય? b નો વર્ગ બરાબર અહીંયા વર્ગમૂળમાં 2a એનો આખાનો વર્ગ, તો b વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે વર્ગમૂળ કેન્સલ તો વધે 2, અહીંયા આવશે a નો વર્ગ એટલે b વર્ગ બરાબર 2a નો વર્ગ। આને આપણે કહીશું પરિણામ નંબર 1। પરિણામ નંબર 1 પરિણામ 1 આપણે અહીંયા લખી નાખવી। શું મળે છે? b વર્ગ બરાબર 2a નો વર્ગ। આ છે આપણું પરિણામ નંબર 1। આના ઉપરથી આપણે શું લખી શકવી કે 2 એ b વર્ગનો અવયવ છે, આવું લખાય। તેથી 2 એ b નો પણ અવયવ થાય। કયા પ્રમેય ઉપરથી? પ્રમેય 1.2 પરથી। અગાઉના બધા સ્ટેપ એમ નામ લખવાના છે, બરોબર। એટલે સૌથી પહેલા પ્રમેય 1.2 આપણને 1.3 આપણને કમ્પ્લીટ આવડવો જોઈએ। ચાલો 2 b નો અવયવ થાય તો આપણે શું લઈ શકીએ કે હવે b બરાબર 2c લેતા, બરોબર। 2 b નો અવયવ થાય તો એના બરાબર આ લખી શકાય। બંને બાજુ શું કરવાનો છે? વર્ગ કરવાનો છે એટલે અહીંયા થાય b વર્ગ બરાબર 4c વર્ગ, સીધું લખ્યું છે, બરોબર। આને આપણે કહીશું પરિણામ નંબર 2। પરિણામ 1 અને પરિણામ 2 ની ડાબી બાજુ સરખી છે તો આપણે શું લખી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી શું લખી શકાય? ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ 2a વર્ગ બરાબર 4c વર્ગ, 2a વર્ગ બરાબર 4c વર્ગ। બંનેને આપણે 2 વડે ભાગવી તો 2a વર્ગ એના છેદમાં 2 બરાબર 4c વર્ગ એના છેદમાં 2। અહીંયા 2 2 કેન્સલ, અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 થાય, છેદ ઉડાડીએ તો 2 વધે તો a વર્ગ બરાબર 2c વર્ગ। તો હવે આપણે શું લખી શકીએ કે 2 જે છે એ a વર્ગનો અવયવ છે, આવું લખી શકીએ। હવે જો 2 a વર્ગનો અવયવ થાય તો 2 એ a નો પણ અવયવ
થાય. આવું કયા પ્રમેય ઉપરથી લખી શકાય? પ્રમેય 1.2 પરથી. બરોબર. હવે 2 એનો અવયવ થયો અહીંયા, એવી જ રીતે 2 બી નો અવયવ થયો અહીંયા. એનો મતલબ જે 2 છે એ અને બી બંનેનો સામાન્ય અવયવ થાય. અગાઉ જે લખ્યું એમ નામ કે સામાન્ય અવયવ થાય તો આપણે ધારણાનો શું થાય છે? વિરોધાભાસ થાય છે. બરોબર. પરંતુ જે આગળ લખાય કે જે આપણી ધારણા શું હતી? આપણી ધારણા એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, તેનો વિરોધાભાસ ઉદ્ભવે છે. બરોબર. થોડુંક અઘરું પડશે પણ બધામાં રીત એક સરખી છે, એટલે એકની રીત આવડી જાય તો બધાની રીત તમને આવડી જશે. અહીંયા 2 એ અને બી નો સામાન્ય અવયવ છે એટલે આપણી ધારણા જે હતી એનો શું થાય છે? અહીંયા વિરોધાભાસ ઉદ્ભવે છે. તેથી આપણી ધારણા કેવી થાય છે? તો કે ખોટી થાય છે. આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા હતી શું હતી? 1/2 એ સમય સંખ્યા છે એવી આપણી ધારણા હતી. તો હવે 1/2 1/2 એ સમય સંખ્યા નથી. હવે સમય નથી તો કેવી થશે? તો કે અસમય. તેથી 1/2 અસમય છે, જે સાબિત થાય છે. બરોબર. સ્વાધ્યાયના પ્રમેય 1.3 આ સિવાય ઉદાહરણના પણ આવા દાખલા છે, એ ફરજિયાત તમારે ગણવા પડશે તો જ આ આખું આવડશે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી 7/5 એને આપણે અસમય સાબિત કરવાનું છે. સૌથી પહેલું સ્ટેપ શું થાય? સમય સંખ્યા ધારવાનું. ધારો કે 7/5 સમય છે તો શું લખી શકાય છે? 7/5 બરાબર એના છેદમાં બી નોટ ઇક્વલ ટુ 0. બરોબર. તો જ એને સમય કહેવાય ને, છેદ 0 ન હોય તો. આ સિવાય બીજું હજી શું લખવાનું? એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. ખાલી પૂર્ણાંકો લખો, ધન પૂર્ણાંકો લખો, વાંધો નહીં. બરોબર. હવે શું કરવાનું? અહીંયા 7 જે છે એ વર્ગમૂળમાં 5 આરે ગુણાકારમાં છે. 7/5 બરાબર એના છેદમાં બી આવું છે. 7 ગુણાકારમાં છે, જમણી સાઈડ જવા દેવી તો શું થશે? ભાગાકારમાં વયા જશે. એટલે વર્ગમૂળમાં 5 બરાબર એ છેદમાં 7b આવું થઈ જાય. હવે શું લખવાનું છે કે અહીં એ બી 7 કેવા છે? ધન પૂર્ણાંકો છે. એ બી અને 7 કેવી સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે પૂર્ણાંક હોય તો આખું જે પદ બન્યું શું છે? પદ એના છેદમાં 7b. એ પદ આખું કેવું થાય? તો કે સમય થાય. કઈ રીતે? એની બરાબર કોઈક સંખ્યા ધાર લેવી. એ બરાબર આપણે ધાર લેવી કે કોઈ એક ધન પૂર્ણાંક ધારવાનો છે, મતલબ કોઈ પણ ધન સંખ્યા ધારવાની. એ બરાબર 8 ધારો, બી બરાબર આપણે 2 ધાર લેવી. બરોબર. તો કિંમત મૂકવી અહીંયા. એ બરાબર 8, 7 ગુણ્યા બી એટલે 2, 7 દુ 14, 8ના છેદમાં 14. અંશ અને છેદવાળી સંખ્યા આવી. કેવી સંખ્યા થાય? અંશ અને છેદવાળી. તો સંખ્યા સમય સંખ્યા 8ના અડધા 4 થાય, છેદ ઉડાડવી, અને 14ના અડધા 7 થાય તો 4ના છેદમાં 7. આવી સંખ્યા અંશ અને છેદવાળી જ છે. બરોબર. એટલે એ સમય સંખ્યા જ છે. અહીંયા એ અને બી બરાબર કોઈક સંખ્યા ધારો તો આપણને તરત ખબર પડી જાય હા કે એ અંશ અને છેદવાળી સંખ્યા મળે એટલે સમય સંખ્યા થાય. એટલે આપણે સીધું લખ્યું
એના છેદમાં 7b બરાબર સમમેય થાય. બરોબર. હવે જો એના છેદમાં 7b એટલે એ તો બરાબરની જમણી બાજુ છે, એ સમમેય થાય તો આ ડાબી બાજુ સમમેય સંખ્યા થવી જોઈએ. એના છેદમાં 7b એ સમમેય સંખ્યા થાય, તેથી વર્ગમૂળમાં 5 પણ સમમેય સંખ્યા થાય. સમમેય થાય, પરંતુ વર્ગમૂળમાં 5 અગાઉના દાખલામાં જ આપણે સાબિત કર્યું કે વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? તો કે અસમમેય સંખ્યા છે. તેથી આપણી ધારણાનો વિરોધાભાસ ઉદ્ભવે છે. તેથી આપણી ધારણા શું હતી? આપણી ધારણા કે 7 વર્ગમૂળમાં 5 સમમેય સંખ્યા છે. એ આપણી ધારણા કેવી છે? તો કે ખોટી છે. હવે જો 7 વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા ન હોય, 7 વર્ગમૂળમાં 5 સમમેય સંખ્યા નથી. હવે જો એ સમમેય સંખ્યા નથી તો 7 વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા થાય? તો કે એ અસમમેય સંખ્યા થાય, જે સાબિત થાય છે. બરોબર. ખાસ યાદ રાખવાનું છે આ બધું. ઉદાહરણો પણ સાથે ગણશો તો જ યાદ રહી જશે. બરોબર. આગળ જોઈએ ત્રીજો દાખલો 6 + વર્ગમૂળમાં 2. એને આપણે અસમમેય સાબિત કરવાનું છે. સૌથી પહેલા શું ધારશું કે 6 પ્લસ, ધારો કે 6 + વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? તો કે સમમેય સંખ્યા છે. સમમેય હોય તો 6 + વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b લખાય, જ્યાં b ≠ 0 લખાય. આ સિવાય a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે એ લખાય. બરોબર. a અને b પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. ચલો હવે જો આ પ્લસ વાળું આવ્યું તો શું કરશું? 6 જે પ્લસ છે એને જમણી સાઈડ જવા દેશું, એટલે વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b -6. આવું થશે. અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે તો 6 ના છેદમાં 1 મૂકી દેવી, એટલે આપણું સ્ટેપ શું થાય? વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b -6 ના છેદમાં 1 ચોકડી ગુણાકાર કરવી તો વર્ગમૂળમાં 2 બરાબર a ગુણ્યા 1 એટલે a -6 ગુણ્યા b એટલે 6b છેદમાં b ગુણ્યા 1 એટલે b. તો a -6b ના છેદમાં b આવું થશે. હવે અહીંયા a b 6 કેવી સંખ્યા છે? તો કે પૂર્ણાંક છે, પૂર્ણાંકો છે. તેથી a -6b ના છેદમાં b સમમેય સંખ્યા થાય. એ કેવું આખું પદ થાય? એ પદ સમમેય થાય. અને એ પદ સમમેય થાય તો એની ડાબી બાજુ જે છે વચ્ચે બરાબર છે એટલે ડાબી બાજુ છે, તેથી વર્ગમૂળમાં 2 પણ સમમેય થાય. હવે વચ્ચે બરાબર છે, જમણી બાજુ સમમેય આખું પદ હોય, વચ્ચે બરાબર હોય તો ડાબું પદ એ સમમેય હોવું જોઈએ. પરંતુ આ તો આપણો પ્રમેય છે વર્ગમૂળમાં 2 જે આપણે સાબિત કર્યું, પરંતુ વર્ગમૂળમાં 2 અસમમેય છે. અહીંયા લખી શકીએ આપણે કયો પ્રમેય છે? એ પ્રમેય 1.3 છે, 1.2 નહીં, પણ કયો છે? પ્રમેય 1.3. બરોબર. કે વર્ગમૂળમાં 2 ઈ અસમમેય છે. તેથી આપણી ધારણાનો વિરોધાભાસ ઉદ્ભવે છે.
બરોબર. અહીંયા જમણી બાજુ સમય છે તો ડાબી સમય થવી પડે, પરંતુ ડાબી જે બાજુ છે એ કેવી છે? અસમય છે. એટલે જે આપણે ધાર્યું હતું એનો વિરોધાભાસ ઉદ્ભવે છે, એટલે આપણી ધારણા કેવી થાય? ખોટી થાય. તેથી આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા શું છે? રકમ શું આપી છે? 6 પ્લસ વર્ગમૂળમાં 2. એ કેવી સંખ્યા છે? એ સમય સંખ્યા છે એવી આપણી ધારણા છે. અને ધારણા કેવી છે? અહીં ખોટી છે. ખોટી છે એટલે તેથી 6 પ્લસ વર્ગમૂળમાં 2 સમય સંખ્યા નથી. અને જો એ સમય સંખ્યા નથી તો એ કેવી સંખ્યા થાય? 6 પ્લસ વર્ગમૂળમાં 2 અસમય થાય. અને અસમય થાય એ જ આપણે સાબિત કરવાનું હતું. એટલે નીચે લખાય કે જે સાબિત થાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2 ના દરેક દાખલા એ તમે ગણશો. આ સિવાય પ્રમેય 1.3 ગણશો. આ સિવાય ઉદાહરણના પણ દાખલા તમારે ગણવા પડશે, તો જ આ આખી રીત તમને યાદ રહેશે. બરોબર.